જય માતાજી, જય માં મોગલ। આજ અમે હાલીને જઈએ છીએ ભગુડા। અચાનક કારખાને બધા કારીગરો અમે બેઠા હતા અને ડાયરેક્ટ અચાનક ભગુડા જવાનો પ્લાન ગોઠવી નાખ્યો છે અને અમે ઉપડ્યા છીએ હાલીને ભગુડા। જય માતાજી, જય માં મોગલ। અમે જઈએ છીએ હાલીને ભગુડા અને પહોંચી જશે અમે સોકવા ગામ। તમે અમારી ચેનલમાં જોડાઈ રહેજો, ક્યાં કાંઈ પહોંચશો અમે તમને લોકેશન આપતા રહેવું। જય માં મોગલ। અમે જઈએ છીએ 4 જણા ભગુડા। કારખાને બધા બેઠા હતા ને અચાનક પ્લાન બનાવી નાખ્યો એટલે અમે જઈએ છીએ ભગુડા। અને આ કેળો છે ખડસેલિયા જવાનો ડાયરેક્ટ સોકવાની નળમાંથી ડાયરેક્ટ ખડસેલિયા કેળો નીકળાઈ જાય છે। તમે અમારી ચેનલમાં જોડાઈ રહેજો, ક્યાં ક્યાં કેળા જાય છે અમે તમને લોકેશન આપતા રહેવું। તમારે પણ ભગુડા હાલીને જવું હોય તો આ કેળેથી તમે જાઓ તો તમે 2 કલાકમાં ભગુડા પહોંચી જશો। જય રામાપીર, આ આંગણકાર રામાપીરનું મંદિર છે અને હાલીને જઈ રહ્યા છીએ ભગુડા। આ ખડસેલિયા વાળો કેળો છે, ખડસેલિયા આંગણકાની અને ખડસેલિયા વસાડે એક ચોકડી આવશે એટલે જમણી સાઈડ વળી જવાનું એટલે ભગુડાનો કેળો આવી જશે। અમે 4 જણા હાલીને જઈએ છીએ ભગુડા, તમે ચેનલમાં જોડાઈ રહેજો। અને આ છે રામાપીરનું મંદિર, રામાપીરના દર્શન કરીને અને હાલીને અમે જઈ રહ્યા છીએ ભગુડા। ભગુડા હાલીને જઈએ છીએ અને આ ઝાડવું સરસ મજાનું છે। આ ઝાડવાનું નામ શું છે જેને આવડતું હોય એ કોમેન્ટ કરી દેજો, કેમ કે ઝાડવું સરસ મજાના ઝાડવા છે કેળા કાંઠે। અને અમારા શૈલેષભાઈ ને વિજયભાઈ આગળ હાલ્યા જાય છે ભગુડા અને અમીર નરેશભાઈ વાંહે હાલાવીએ છીએ, કેમ કે અમે વિડીયો બનાવતા હાલાવીએ છીએ। અને આ ઝાડવા જે ઝાડવાનું નામ આવડતું હોય જરા કોમેન્ટ કરી દેજો। અને નરેશભાઈ થાકી જાય એટલે હું એને હટવારો ધીમો ધીમો હાલું છું, બાકી અમને થાકવાની ખબર ન પડતી। જો અમારે 2 જણા આગળ કેમ પણ હાલ્યા જાય, વિજયભાઈ ને શૈલેષભાઈ હાલ્યા જાય છે આમ રમાઈથી। અને ઝાડવા ચારે પરથી કેળા કાંઠે નકરા ઝાડવા છે અને સરસ મજાના ફૂલ પણ આવેલા છે। આ ઝાડવાનું નામ જેને આવડતું હોય જરા કોમેન્ટ કરી દેજો। અને હાલો મિત્રો ભગુડા। જય માતાજી, જય માં મોગલ। અને અમારા વિડીયોમાં બને રહેજો, અમે ક્યાં ક્યાં પહોંચ્યા છીએ અમે તમને લાઈવ લોકેશન કહેતા રહેવું। કેમ નરુભા? જય માતાજી, જય માં મોગલ। ખડસેલિયાથી લોંગિયા જઈએ છીએ 3 કિલોમીટર અમે હાલી ગયા છીએ। અને આ કેળા કાંઠે 2 જાતના ફૂલ છે, જે કોઈ પણ આ ફૂલનું નામ આવડતું હોય એ જરા કોમેન્ટ કરી દેજો, કેમ કે એક આવા કલરનું છે અને એક પીળા કલરનું છે। જે પણ એનું નામ આવડતું હોય એ નામ કોમેન્ટ કરી દેજો। જય માતાજી, જય માં મોગલ। ખડસેલિયાથી અમે પહોંચી ગયા છીએ લોંગિયા અને આ ગામ કેળો જાય છે મોગલમાં ભગુડા ધામ। અને ખડસેલિયાથી હાલીને પહોંચી ગયા છીએ લોંગિયા અમે। અને અમારા 4 જણા 3 જણા અમે બધા વાહવાય છીએ। અને આ ગામ છે લોંગિયા। લોંગિયાથી આગળ ચોકડી આવશે નાથી હું તમને લોકેશન આપી એ બાજુ તમારે જવાનું। ખડસેલિયાથી લોંગિયા પહોંચી ગયા છીએ જુઓ। જય માતાજી, જય માં મોગલ। ખડસેલિયાથી પહોંચી ગયા છીએ લોંગિયા અને હાલીને જાય છીએ ભગુડા અમે 4 જણા કારખાનેથી અને લોંગિયા ગામ પહોંચી ગયા છીએ। અને લોંગિયા ગામથી જમણી સાઈડ વળવાનું છે। અને અહીંયા કેવું સરસ મજાનું ઝાડવું છે, આ ઝાડવાનું નામ જેને પણ આવડતું હોય જરા કોમેન્ટ કરી દેજો, કેમ કે અમે જ્યાં પહોંચશું એટલે અમે તમને કહેતા રહીશું। ઝાડવું સરસ મજાનું છે, આખા ડેલામાં છે થઈ ગયેલું અને વેલ જેવું ઝાડવું છે। આનું જેનું પણ આનું નામ આવડતું હોય એ જરા કોમેન્ટમાં કરી દેજો। જય માતાજી, જય માં મોગલ। લોંગિયા ગામ બહાર આવતા સરસ મજાનો ગેટ આવે છે, ગેટની જમણી બાજુ વળી જવાનું એટલે સીધો ભગુડા મોગલમાં એ કેળો વયો જાય છે। અમે 4 જણા પહોંચી ગયા છીએ લોંગિયા। સરસ મજાનો અહીંયા ગેટ આવેલો છે, ગેટે અમે પહોંચ્યા છીએ અને જમણી સાઈડ વળવાનું છે, જમણી સાઈડ વળીને સીધું ભગુડા ગામ વયું જશે। 4 જણા આવી ગયા છીએ લોંગિયા। માતાજી, જય માં મોગલ। કેમ કે મોગલમાં નામ લીધું એટલે આ 2 ભાઈઓને વધારે તાન ચીડ્યું છે એટલે હાલ્યા જાય છે રમે રમે। અને હું વિજયભાઈ નહીં રહેતે હાલાવીએ છીએ અને તમે જોઈ રહ્યા છો આ 2 હરીફાઈમાં હાલ્યા જાય છે। આમાં હું જોઉં છું હવે કેટલીક ઘણી 2 હાલી શકે છે, કેમ કે નિરાતે હાલશો તો જ ભગુડા તમે નિરાતે પોગી શકો। મિત્રો બહુ ગાયગમ ફાસ્ટ તો ન હલાય, કેમ કે હા સડી જાય તો એક ચાલુમાં પાણી ન હોય જો 2 ભાઈઓ જો નિરાતે થઈ જાય, કેમ કે એને ખબર પડી ગઈ દોડશું તો ઓલા 2 નિરાતે હરું હલાવે છે, એના કારણે હરું હાલવું પડશે, કેમ કે નકર આપણે થાકી જાવું, કેમ કે અમે 2 કંઈ પોરો ખાવાના છે નહીં। અને અમારે વિજયભાઈની એવી ઈચ્છા છે કે અમે ઠેઠ ભગુડા જઈને પોરો ખાઈશું, ત્યાં સુધી પોરો ખાવાનો નથી।
માતાજી જય મા મોગલ. સરસ મજાની ભગોડા ગામ મંદિરની પાસે સરસ મજાની નદી આવી છે. અમે ચાર જણા હાલીને ભગોડા જાય છે ને નદી સરસ મજાની છે. અને જુઓ તમે નદીનું લોકેશન. આ લોકેશન અહીંથી ભગોડા ચોખ્ખું દેખાય, પણ પાણી ભર્યું એટલે આપણે ડાબી સાઈડ વળીને મસ્તીનું જવાનું છે. ખોડિયાલમાંની ભગોડા ધામ ખોડિયાલમાંનું મંદિર દેખાય છે અહીંથી. અને અમે 4 જણા જઈએ છીએ ભગોડા હાલી. અને સરસ મજાની નદી આવી છે એટલે આ નદીમાં અમે ને બધા સાથે જઈએ. હાથ પગ અહીંયા ધોવાના છીએ. હાથ પગ મોટું બધું ધોઈને અમે પાછા હાલવા મળશું. અને અમે 3-4 જણા છે અને સરસ મજાની નદી છે. અને આ નદી કઈ જગ્યા ઉપર આવી છે જરાક લોકેશન મારી દેજો. અને જુઓ સરસ મજાની નદી. અને અહીંયા જમણી સાઈડ વળી જવાનું એટલે ડાયરેક્ટ શોર્ટકટ કેડો છે. અહીંયા નરેશભાઈ કહે છે આપણે ડૂબશું નહીં, સીધી ટ્રાય મારી. મેં કીધું હાલો નીકળી વલ્લા આપણે. અમારા શૈલેષભાઈ કહે છે વલ્લા પણ નીકળશું. અને આ સરસ મજાની નદી છે એટલે અમે આગળ અહીંયા સરસ મજાના હાથ પગ ધોઈને મોટું બોટું ધોઈને અને અમે નીકળી જાશું. અને અમે અમારા 3 જણા હાથ પગ ધોવા જાય છે. અને હું જરાક વિડીયોમાં બીજી છું. જરાક કોમેન્ટ કરી દેજો આ મંદિર આ નદી કઈ જગ્યા ઉપર આવી છે. અમારા નરેશભાઈ એનું વાત અમારા શૈલેષભાઈ ઊભા છે અને મન નથી થતું હાથ પગ ધોવાનું, કેમ કે થાયકો નથી. વિજયભાઈ દાંત કરતા કરતા હાથ પગ પણ ધોવે છે. સવારે હોય તો બહુ મજા આવે. બોલો ને બોલ્યા થઈ જય મા મોગલ. અને અમારા વિજયભાઈ પલોઠા વાળીને બેસી જશે આગળ માવા બાવા બનાવીને પાછા માવા બાવા ખાઈને પાછા ભગોડા ભજી. અમારા શૈલેષભાઈ હાથ પગ ધોઈ નાખ્યા છે. મારા હાથ પગ ધોવાનું બાકી છે એટલે હું વિજયભાઈને ફોન આપી છે એટલે મારું લોકેશન લઈ લેશે. સરસ મજાની મોટામાં મોટી નદી છે. અને અહીંયા કોઈ પણ જાતનું વસ્તુ નથી. હાથ પગ ધોઈને અમે જઈશું ભગોડા. નરેશભાઈ હાથ પગ ધોવે છે ને હું હાથ પગ ધોવા જાઉં છું. કેમ કે હું અત્યારે લગન વિડીયો બનાવતો હતો એટલે હું બીજી હતું અને હું હાથ પગ ધોઉં છું. પરેશભાઈ થાકી ગયા છે. હું થાક્યો નથી પણ હું વિડીયો લેવા માટે આટલું થઈને ભગોડા આવેલો છું. મારી ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. અને આ નદી કાં છે જરાક લોકેશન કહી દેજો. અને ભગોડા તમે આવો ત્યારે આ નદી સરસ મજાની છે. તમે થાકી જાવ હોય તો હાથ પગ ધોવો એટલે તમારો થાક બિલકુલ ઉતરી જાય. સારું પાણી લાગે. હાથ પગ ધોઈ લીધા છે ને અમે હાલીને જઈશું ભગોડા. જય માતાજી જય મા મોગલ. જય માતાજી જય મા મોગલ. અમે પોગી જશે ભગોડા. અને ભગોડા ગામ પોગી જશે ને સરસ મજાનું ધામ છે ભગોડા. અને અહીંયા ફૂલ ને એવું પણ બધું મળે છે, રમકડા પણ મળે છે. હજી અમે ભગોડા પહોંચ્યા છીએ. અમે 4 જણા આવેલા હતા કારખાનેથી હાલીને. અને ભગોડા અમે પોગી જશે સવારે હાલીને. અને કઈડું ભગોડા છે હું તમને દેખાડી. અને અમે 4 જણા કારખાનેથી આવ્યા હતા ને અચાનક પ્લાન બનાવી લીધું હતું. અમે ભગોડા પોગી જશે. અને ભગોડાનું અમે આખા ભગોડાનું તમે દર્શન કરાવશો. અમારી ચેનલમાં તમે જોડાઈ રહેજો. અમારા વિજયભાઈ છે અને આ ભગોડા છે અને સરસ મજાનું છે. અહીંયા હાથ પગ ધોવાનું છે. અમારા વિજયભાઈ ને શૈલેષભાઈને હાથ પગ ધોવા જાય છે અને હું હાથ પગ ધોવામાં જાઉં છું. અને અહીંયા હાથ પગ ધોવાનું પણ છે. ભગોડા હાથ પગ ધોવાની પણ સરસ મજાની સુવિધા છે. બધા હાથ પગ ધોવે છે. હાથ પગ ધોવાની સુવિધા સારામાં સારી છે. અને અહીંયા નાળિયેર વધારવાની પણ સુવિધા છે. નાળિયેર વધારે છે અહીંયા. અને આ મંગળવાર છે એટલે બધા દર્શન આવેલા છે મોગલમાં. અને અમારા બધા વિજયભાઈને હાથ પગ ધોઈને સાથે
અને લાજ બધી પબ્લિક છે તમે જોવો છો. આજ મંગળવાર છે એટલે દર્શન કરવા માટે લાજ બધા આવ્યા છે. અને નાળિયેર વધારવાની પણ બહાર રાખેલું છે. નાળિયેર બધા વધારે છે અને નાળિયેર વધારીને અગરબત્તીને બધું કરે છે બધા પબ્લિક. મારે વિજયભાઈ જાય છે દર્શન કરવા અને હું વાહ ઊભો છું. માતાજી જયમાં મોગલમાં શૈલેષભાઈ નાળિયેર વધારી રહ્યા છે. શૈલેષભાઈ નાળિયેર વધારી નાખ્યું છે મોગલમાનું નામ લઈ. જય માતાજી, જયમાં મોગલ અમે જઈ રહ્યા છીએ મોગલમાના દર્શન કરવા. આજ મંગળવાર છે એટલે વધારે દર્શન કરવા બધી પબ્લિક આવે છે. આજ લાઈન પણ મોટી જબર છે દર્શન કરવામાં. અમારા નરેશભાઈ અને અમે દર્શન કરવા પગોડા પહોંચી જશે. આ પગોડા અંદર દર્શન કરવા માટે આ ગેટ છે અને અમારા વિજયભાઈ પણ આવી જશે. જય માતાજી, જયમાં મોગલ પગોડા ગામ દર્શન કરી લીધા છે. હવે અમે જઈ રહ્યા છીએ ચા પાણી પીવા. જય માતાજી, જયમાં મોગલ. સરસ મજાનું મોગલ પગોડા ગામ આવેલું છે મિત્રો. અને અમારા નરેશભાઈ છે. અમારા નરેશભાઈને પણ એક માનતા હતી પગોડા લઈને આવવાની. નરેશભાઈ અને અહીંયા અનેક માનતાઓ આવે છે. અમારા ગામ ઘંટા શક્તિ નરેશભાઈનો છોકરો છે. આ અમારા નરેશભાઈ એલા જાય છે અને આ એનું છે. અને અહીંયા ઘણા પણ ફોટા લાજ બધા છે જુઓ. મોગલમાને દિલથી માનો એટલે મોગલમાં જરૂર તમને દીકરો આપશે ભાઈ. અને અમે જઈ રહ્યા છીએ આ ચા પાણી પીવા. અને આ ચા પીવાનું છે અને અમે વિજયભાઈ ચા પાણી પીવા જઈએ છીએ. અહીંયા ઘણા પણ ચા પાણી પીવે છે. જય માં મોગલ. મોગલમાંનો ફોટો પણ છે અને ચા પાણી અમે પીવા આવ્યા છીએ. જય માં મોગલ.